ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા 175 વર્ષ જૂના શ્રીરામ મંદિરે રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારે અયોધ્યાની પવિત્ર સરયુ નદીના જળથી શ્રીરામ પરિવારનો અભિષેક કરવામાં આવ્યો, જેના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બપોરે 12 વાગે મરાઠી પરંપરા મુજબ ભજન કીર્તન સાથે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને જય શ્રીરામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। આરતી બાદ ભગવાન પર ફૂલોની સુમનવૃષ્ટિ કરવામાં આવી અને પ્રસાદનું વિતરણ થયું। સાંજે ભજન કાર્યક્રમ તથા આતશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વર્ષોથી મંગેશ ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવે છે, જે ભક્તિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। નમસ્કાર, બધા રામ ભક્તોને હાર્દિક સ્વાગત છે। આજે સવારે 9 વાગે અમે સરયુ નદીના પાણીથી, એટલે અયોધ્યાથી જે પાણી લાવ્યા હતા સરયુ નદીનું, એનાથી રામ ભગવાનનો અભિષેક કર્યો છે। 11:30 થી 12:30 કીર્તન કરવામાં આવ્યું, જે અમે વર્ષોથી કરીએ છીએ। આ મંદિર 175 વર્ષ જૂનું છે અને એટલા વર્ષોથી કીર્તન અને ભજન કરીને જન્મ કરીએ છીએ। સાંજે પછી આરતી થઈ 12:30 વાગે। હવે 7 વાગે ફરી આરતી થશે, આતિશબાજી થશે, પ્રસાદ ધરવામાં આવશે અને પછી સાંજે ભજન સંધ્યા રાખવામાં આવે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।